મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે? કેટલીક વ્યક્તિઓના ઘરમાં પૈસા આવે છે પણ ટકી રહેતા નથી. ધન આવે છે પણ શાંતિ નથી. આનંદ આવે છે પણ એક ક્ષણમાં બધું ખોવાઈ જાય છે. શા માટે? કારણ કે માતા લક્ષ્મી આવે છે પણ રોકાતી નથી. આજે એ દિવસ છે જ્યારે તમે માતા લક્ષ્મીને માત્ર બોલાવી જ નહીં શકો, પરંતુ તેમને તમારા ઘરમાં સ્થિર પણ કરી શકો છો. હા મિત્રો, આજે છે પડતર દિવસ, એવો દિવસ જ્યાં એક નાનું સકારાત્મક કામ પણ આખું વર્ષ ધન, સુખ અને સમૃદ્ધિથી તમારું જીવન ભરી શકે છે. તો જો તમે પણ ઈચ્છો છો કે તમારી તિજોરીમાં ક્યારેય કમી ન રહે, તો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. કારણ કે આજે હું તમને કહીશ એવા ગુપ્ત ઉપાય જે ફક્ત એકવાર કરવાથી આખું વર્ષ ચમત્કારિક પરિણામ આપે છે. સવારની પહેલી કિરણ સાથે જ જીવનમાં નવી આશા લાવો. આજે જ્યારે તમે ઉઠો ત્યારે મનમાં એક વિચાર રાખો, આજે હું નવો જન્મ લઈ રહ્યો છું, નવી શરૂઆત કરી રહ્યો છું. સ્નાન કર્યા પછી ઘરમાંથી અંધકાર દૂર કરો, દીવો પ્રગટાવો અને માતા લક્ષ્મીના ચિત્ર સામે હાથ જોડો. ધીમેથી બોલો, માતા લક્ષ્મી, મારા ઘરમાં પ્રકાશ રાખજો, શાંતિ રાખજો અને ધનની અછત ક્યારેય ન રહે તેવો આશીર્વાદ આપજો. આ શબ્દો માત્ર પ્રાર્થના નથી, એ એક ઉર્જા છે. જ્યારે તમે હૃદયથી બોલો છો ત્યારે બ્રહ્માંડ પણ તમારી સાથે જોડાય છે. આજના દિવસે એક નાનું તાંબાનું વાસણ લો, તેમાં ચોખાના થોડા દાણા, હળદરનો ટુકડો અને એક નવો સિક્કો મૂકો. હવે લક્ષ્મીજીની સામે મૂકી દીવો પ્રગટાવો. મંત્ર બોલો, મહાલક્ષ્મ્યે ચ વિદ્મહે વિષ્ણુપત્ન્યે ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ મંત્ર 3 વાર જાપ કરો અને એ વાસણ ઘરની તિજોરીમાં રાખી દો. એ ધનને ટકાવી રાખે છે અને નવું ધન આકર્ષે છે. જો તમે આજે ગાયને ગુડ અને રોટલી ખવડાવશો, તો એ માત્ર દાન નહીં પરંતુ સૃષ્ટિ સાથેનો પ્રેમનો આદાનપ્રદાન છે. જ્યારે ગાય તમારી આપેલી વસ્તુ સ્વીકારે છે, ત્યારે તે તમને આશીર્વાદ સ્વરૂપે સમૃદ્ધિ પાછી આપે છે. સાંજ પડે ત્યારે ઘરના મુખ્ય દ્વારે એક ઘીનો દીવો રાખો અને બીજી બાજુ દક્ષિણ દિશામાં એક દીવો પ્રગટાવો. આ દીવો યમદેવના આશીર્વાદ માટે છે. શાસ્ત્ર કહે છે કે જે ઘરમાં દક્ષિણ દીવો પ્રગટે છે, ત્યાં અશુભ શક્તિઓ ક્યારે પ્રવેશતી નથી. ઘરમાં દીવડા પ્રગટાવ્યા પછી પરિવાર સાથે બેસો, એકબીજાને શુભ પડતર કહો. એક ક્ષણમાં ફક્ત શબ્દો નહીં, પરંતુ પ્રેમ, જોડાણ અને આશીર્વાદ વહે છે. હવે સૌથી ખાસ ઉપાય, એક નવો સિક્કો લો, તે લક્ષ્મીજીની સામે રાખી બોલો, માતા લક્ષ્મી, આ ધન મારી તિજોરીમાં સ્થિર રાખજો અને મારા મનમાં સંતોષ આપજો. પછી એ સિક્કો તમારી વોલેટ કે પર્સમાં રાખી દો. જ્યારે પણ તમે એ સિક્કો જુઓ, તમને માતા લક્ષ્મીની હાજરીનો અનુભવ થશે. જો તમે વેપાર કરો છો, તો આજે નવો હિસાબ ખોલો. પ્રથમ પાને લખો, શ્રી ગણેશાય નમઃ, માતા લક્ષ્મી કૃપા કરજો. આ લખાણથી ધનપ્રવાહ ક્યારે અટકતો નથી. અને જો તમે નોકરિયાત છો, તો આજે નવા કપડાં પહેરો, નવા વિચારોને સ્વીકારો. પડતર દિવસ એટલે નવી શરૂઆત, નવું વર્ષ, નવો વિશ્વાસ. સાંજે પૂજન કર્યા પછી ગુલાબના ફૂલ લક્ષ્મીજીને અર્પણ કરો. ગુલાબ પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતીક છે. એ ફૂલ પૂજન પછી તિજોરીમાં રાખી દો. ગુલાબનું સુગંધ ધનની ચુંબકીય ઉર્જાને આકર્ષે છે. અને હવે રાત્રે ચંદ્રને દૂધ અને ખાંડથી અર્પણ કરો. ચંદ્રદેવ મનની શાંતિ અને ભાવનાત્મક સંતુલનના દેવ છે. આ ઉપાયથી મનમાં શાંતિ આવે છે, વિચારો શુદ્ધ બને છે અને જીવનમાં સકારાત્મકતા પ્રવેશે છે. અંતમાં એક ગુપ્ત ઉપાય, કોઈ જરૂરતમંદને ગુપ્ત રીતે દાન કરો. દાન કરો, પણ કહેશો નહીં. આ ઉપાયથી લક્ષ્મીજી ખુશ થાય છે, કારણ કે સાચું દાન એ છે જેનું કોઈ દેખાવ નથી.
જોડાણ અને આશીર્વાદ વહે છે. હવે સૌથી ખાસ ઉપાય, એક નવો સિક્કો લો, તે લક્ષ્મીજીની સામે રાખી બોલો, માતા લક્ષ્મી, આ ધન મારી તિજોરીમાં સ્થિર રાખજો અને મારા મનમાં સંતોષ આપજો. પછી એ સિક્કો તમારી વોલેટ કે પર્સમાં રાખી દો. જ્યારે પણ તમે એ સિક્કો જુઓ, તમને માતા લક્ષ્મીની હાજરીનો અનુભવ થશે. જો તમે વેપાર કરો છો, તો આજે નવો હિસાબ ખોલો. પ્રથમ પાને લખો, શ્રી ગણેશાય નમઃ, માતા લક્ષ્મી કૃપા કરજો. આ લખાણથી ધનપ્રવાહ ક્યારે અટકતો નથી. અને જો તમે નોકરિયાત છો, તો આજે નવા કપડાં પહેરો, નવા વિચારોને સ્વીકારો. પડતર દિવસ એટલે નવી શરૂઆત, નવું વર્ષ, નવો વિશ્વાસ. સાંજે પૂજન કર્યા પછી ગુલાબના ફૂલ લક્ષ્મીજીને અર્પણ કરો. ગુલાબ પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતીક છે. એ ફૂલ પૂજન પછી તિજોરીમાં રાખી દો. ગુલાબનું સુગંધ ધનની ચુંબકીય ઊર્જાને આકર્ષે છે. અને હવે રાત્રે ચંદ્રને દૂધ અને ખાંડથી અર્પણ કરો. ચંદ્રદેવ મનની શાંતિ અને ભાવનાત્મક સંતુલનના દેવ છે. આ ઉપાયથી મનમાં શાંતિ આવે છે, વિચારો શુદ્ધ બને છે અને જીવનમાં સકારાત્મકતા પ્રવેશે છે. અંતમાં એક ગુપ્ત ઉપાય, કોઈ જરૂરતમંદને ગુપ્ત રીતે દાન કરો. દાન કરો, પણ કહેશો નહીં. આ ઉપાયથી લક્ષ્મીજી ખુશ થાય છે, કારણ કે સાચું દાન એ છે જેનું કોઈ દેખાવ નથી. મિત્રો, યાદ રાખજો, લક્ષ્મીજી ફક્ત પૈસા આપતી નથી. એ આપશે તો ધન પણ સાથે આપે છે સુખ, સંતોષ અને શાંતિ. જો તમે મનથી શુદ્ધ, હૃદયથી ભક્ત અને કર્મથી સચ્ચા રહેશો, તો લક્ષ્મીજી હંમેશા તમારી સાથે રહેશે. આજે પડતર દિવસ છે, નવું વર્ષ, નવી આશા, નવી ઉર્જા. આ દિવસ ફક્ત તહેવાર નથી, એ એક ક્ષણ છે જ્યાં આપણે પોતાને ફરીથી શોધીએ છીએ, જ્યાં આપણે પ્રકાશ અને આશાને પસંદ કરીએ છીએ. તો મિત્રો, આ ઉપાયોમાંથી કોઈ એક ઉપાય પણ કરો, પણ ભાવથી કરો. એ ઉપાયના શબ્દો નહીં, એના પાછળનો વિશ્વાસ જ ચમત્કાર કરે છે. મારા શબ્દોમાં એક વાત રાખજો. દીવો પ્રગટાવવાથી પ્રકાશ ફક્ત ઘરમાં નથી, હૃદયમાં પણ ઉતરે છે. અને જ્યારે હૃદય પ્રકાશિત થાય છે, ત્યારે ભાગ્ય પણ ચમકે છે. તો ચાલો આજે માતા લક્ષ્મીને આમંત્રિત કરીએ. આવો બોલીએ, માતા લક્ષ્મી, આવો અમારા ઘરમાં, રહો અમારા મનમાં અને વરસાવો આશીર્વાદ. શુભ પડતર, શુભ નવી શરૂઆત. તમારું જીવન પ્રકાશ, પ્રેમ અને સમૃદ્ધિથી ઝળહળતું રહે, એ જ મારી શુભકામના.